દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મુનાવાણી ગામે ભીષણ આગમાં પશુઓ અને ઘર વખરીનું સામાન બળીને ખાક થયું. આ તારીખ 19/5/2026 મંગળવારના રોજ રાત્રિના 2 કલાક આસપાસ સિંગવડ તાલુકાના મુનાવાણી ગામ ખાતે અચાનક ઘરમાં ભીષણ આગ લાગવાની ઘટના આવતા સમગ્ર વિસ્તારમાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ગામના રહેવાસી હટીલા મલાભાઈ વીરસિંહભાઈના મકાનમાં વીજળીના શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા ભારે નુકસાન થયું હતું. આગ એટલી વિકરાળ હતી કે ઘરમાં બાંધેલા પશુઓનો બચાવવાનો મોકો પણ ન મળ્યો હતો અને ઘટનામાં 2 બળદ, 1 ગાય, 1 નાની વાછડી અને 1 વછેરાનો જીવતા જ આગની લપેટમાં મોતને ભેટ્યા હતા. આ ઉપરાંત ઘરમાં રાખેલા સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, ચાંદલાના નોટો તેમજ અગત્યના દસ્તાવેજો અને ઘર વખરીનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો. જોકે સદનસીબે પરિવારના સભ્યોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ઘટના જાણ થતાં જ પરમાર નિરંજનભાઈ, ભાવિનભાઈ ડામોર, શંકરભાઈ, રત્નાભાઈ તથા ડામોર ભરતભાઈ, બચુભાઈ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પીડિતોને સાંત્વના પાઠવી હતી અને સ્થાનિક આગેવાનો અને ગામજનોએ સરકાર તથા વહીવટીતંત્રને તાત્કાલિક સર્વે કરી પીડિત પરિવારને યોગ્ય આર્થિક સહાય અને વળતર ચૂકવવાની માંગ કરી છે.